નમસ્કાર મિત્રો, બીકોમ સેમ 5 માં ગુણોત્તર વિશ્લેષણમાં દાખલા નંબર 12 જોઈશું. આજે આપણે દાખલા નંબર 12 માં જુઓ, વિરેલ લિમિટેડના 2012 અને 2013 વર્ષના બે વર્ષનું પાકું સર્વે છે આપેલું. પાકા સર્વેની નીચે વધારાની માહિતી આપી છે. તેમાં કીધું છે કે કુલ ખરીદીમાં રોકડ ખરીદી એ ઉધાર ખરીદીનો 2/5 ભાગ છે. એટલે કે 2 રૂપિયા રોકડ ખરીદી છે અને 5 રૂપિયા ઉધાર ખરીદી છે. તો ચોખ્ખો નફો વ્યાજને કરવેરા પછીનો આપ્યો છે અને બીજું કરવેરાનો દર પણ 50% દર્શાવેલો છે. ઉપરની માહિતી પરથી નીચેના હિસાબી ગુણોત્તરની ગણતરી કરવાની છે આપણે. તો કુલ ગુણોત્તર 6 આપ્યા છે, તો 6 ગુણોત્તરની ગણતરી દાખલામાં કરવાની છે આપણે. તો પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર બધાને ખબર છે કે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો પહેલા સૂત્ર મૂકીએ આપણે ચાલુ ગુણોત્તરનું. દાખલા નંબર 12 એમાં પહેલું સૂત્ર ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે કે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. આપણે 2012 ની ગણતરી કરીએ છીએ. વર્ષ 2012 ની અને 2013 ની તમારે જાતે ગણતરી કરવાની છે. સેમ ખાલી રકમ ફેરફાર કરવાનો છે. તો હવે જુઓ ચાલુ મિલકતો કઈ કઈ કહેવાય છે. તો પાકા સર્વેમાં મિલકતો બાજુ જુઓ કે ચાલુ મિલકત કઈ કઈ છે. તો સ્ટોક, દેવાદારો, લેણી ઊંડીઓ અને રોકડ બેંક, આ ચારે મિલકતો ચાલુ મિલકત ગણાય છે. તો તેમનો સરવાળો પણ થશે 3 લાખ રૂપિયા. ચારે મિલકતોનો સરવાળો 3 લાખ રૂપિયા ભાગ્યા ચાલુ દેવા. તો ચાલુ દેવામાં જવાબદારી બાજુ જુઓ નીચે. ચાલુ દેવા કયા છે? તો કે લેણદારો, દેવી ઊંડી અને બેંક ડ્રાફ્ટ, આ ત્રણેય ચાલુ દેવા ગણાય છે. તો તેમનો સરવાળો પણ થશે 2 લાખ. તો હવે ભાગાકાર કરો એટલે જવાબ મળી જશે તમને. તો જવાબ કેટલો આવશે? 1.5 જેમ 1. એના પછીનું સૂત્ર છે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતોનો ગુણોત્તર. તો કાયમી મિલકતોનો ગુણોત્તરનું સૂત્ર કે લાંબા ગાળાના ભંડોળો ભાગ્યા કાયમી મિલકતો ગુણ્યા 100. તો સૂત્ર લખીએ આપણે. બીજા નંબરનું સૂત્ર કાયમી ગુણોત્તર બરાબર લાંબા ગાળાના દેવા ભંડોળ ભાગ્યા કાયમી મિલકત ગુણ્યા 100. તો લાંબા ગાળાના દેવા કયા કહેવાય છે? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, આ બધા ચાલુ લાંબા ગાળાના ભંડોળ કહેવાશે. તો લખી દઈએ અમે કે લાંબા ગાળાના ભંડોળ બરાબર ઇક્વિટી મૂડી પ્લસ પ્રેફરન્સ મૂડી પ્લસ ડિબેન્ચર પ્લસ સામાન્ય અનામત અને પ્લસ બીજું કયા છે? લાંબા ગાળાના નફા નુકસાન ખાતું. આ બધા લાંબા ગાળાના દેવા કહેવાય છે. લાંબા ગાળાના ભંડોળ
સરવાળો કુલ કરો તો કેટલો થશે 9 લાખ રૂપિયા. ભાગ્યા કાયમી મિલકતો, તો કાયમી મિલકતો લખી દઈએ આપણે. કાયમી મિલકતો કઈ કહેવાશે? તો જુઓ પાકર શ્રેણીમાં જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો અને બીજું ફર્નિચર. જમીન, મકાન પ્લસ પ્લાન્ટ, યંત્રો અને ફર્નિચર, આ ત્રણેય મિલકતો કાયમી મિલકતો ગણાય છે. તો તેમનો સરવાળો કરો. આ ત્રણેય મિલકતોનો સરવાળો કેટલો થશે? 8 લાખ રૂપિયા ગુણ્યા 100, એટલે કાયમી ગુણોત્તરનો જવાબ કેટલો આવશે? જવાબ એના પછીનું સૂત્ર જોઈએ આપણે. એના પછીનું સૂત્ર છે લેણદારનો ગુણોત્તર. તો લેણદાર ગુણોત્તરનું સૂત્ર લખાયેલું છે આપણે. સૂત્ર નંબર 3, લેણદારનો ગુણોત્તર બરાબર લેણદાર પ્લસ જેવીઓની ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા દિવસો. 2012 માટે ગણતરી કરીએ આપણે. હવે આ દાખલામાં ખરીદી વિશે કઈ કીધું છે કે કુલ ખરીદી રોકડ ખરીદી એ ઉધાર ખરીદીનો 2/5 ભાગ છે. તો આપણે ધારો કે ઉધાર ખરીદી 5 રૂપિયા છે, માટે રોકડ ખરીદી 2 રૂપિયા છે. તો આપણે કુલ ખરીદી કેટલી મળશે? 7 રૂપિયા. 7 રૂપિયા છે કુલ ખરીદી. 7 રૂપિયા, જેમાં 5 રૂપિયા પેલી ખરીદી રોકડ ખરીદી 2 રૂપિયા, એટલે કુલ 7 રૂપિયા ખરીદી મળી. તો હવે ઉધાર ખરીદી સુધી આપણે ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી કેટલી આપી છે? 7 લાખ રૂપિયા. 7 લાખ ગુણ્યા 5 ભાગ્યા 7, એટલે કુલ ખરીદી ભાગાકાર કરીએ એટલે ખરીદી કેટલી મળશે? 5 લાખ રૂપિયા. રોકડ ખરીદી 7 લાખ ભાગ્યા 2, સોરી ગુણ્યા 2 ભાગ્યા 7, એટલે 2 લાખ રૂપિયા રોકડ ખરીદી. તો હવે રકમમાં મૂકીશું આપણે. 5 લાખ રૂપિયા મળી ગઈ છે. તો લેણદારો કેટલા આપ્યા છે? જો જવાબદારી બાજુ લેણદારો 75,000 રૂપિયા પ્લસ જેવીઓની, તો જેવીઓની કેટલી આપી છે? 25,000 રૂપિયા ભાગ્યા ઉધાર ખરીદી, તો કેટલી મળી? 5 લાખ રૂપિયા મળી ગયા આપણે. 5 લાખ ગુણ્યા 200, તો 200 કેટલા લેવાના કીધા છે? તો સૂત્રમાં જુઓ 360 દિવસ ગણવા ગુણ્યા 360 દિવસ,
હવે ભાગાકાર કરો તો કેટલા દિવસ આવશે? 72 દિવસ. મેંડા ગુણોત્તર કેટલો મળે? 72 દિવસ. એના પછીનું સૂત્ર રોકેલી મૂડી પર વળતરનો દર નું સૂત્ર છે, લખાયેલું છે આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર ચોખ્ખો નફો, પણ કયો નફો? વ્યાજ થતા કરવેરા પહેલાનો ભાગ્યા શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય પ્લસ નફા નુકસાન ખાતું પ્લસ લાંબા ગાળાના દેવા માઇનસ બિન વાસ્તવિક મિલકતો. તો પહેલા સૂત્ર લખી દઈએ આપણે. રોકાયેલી મૂડી પર વળતરનો દર સૂત્ર નંબર 4 રોકેલી મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો, પણ કયો ચોખ્ખો નફો? વ્યાજ જે કરવેરા પહેલાનો ભાગ્યા ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું. બીજું કોઈ શેર મૂડી આપેલી નથી, તો માઇનસ બિન વાસ્તવિક મિલકત ગુણ્યા 100. તો સૂત્રમાં રકમ મૂકી આપણે ચોખ્ખો નફો કયો છે? વધારાની માહિતીમાં જુઓ, ચોખ્ખો નફો વ્યાજ થતા કરવેરા પછીનો છે. તો સૂત્રમાં કયો છે? કરવેરા પહેલાનો. તો ચોખ્ખા નફાની ગણતરી કરીએ આપણે. ચોખ્ખા નફાની ગણતરી. તો ચોખ્ખો નફો કેટલો આપ્યો છે? કુલ ચોખ્ખો નફો 85,000. આપણે કરવેરા પહેલાનો શોધવાનો છે. 85,000 પ્લસ કરવેરા. કરવેરાનો દર કેટલો છે? 50%. એટલે 85,000. હવે કુલ સરવાળો કેટલો મળશે? 70,000 પ્લસ ડિબેન્ચર વ્યાજ પ્લસ કરો પ્લસ ડિબેન્ચર વ્યાજ દસ ટકાના ડિબેન્ચરો લાભ આપે લાભના 10%. એટલે 10,000. તો આ આપણે કયો મળશે? વ્યાજ થતા કરવેરા પહેલાનો નફો. કર પહેલાનો નફો કેટલો મળશે? સરવાળો કરો 1,80,000. આ રકમમાં મૂકી દઈએ. 1,80,000 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી 4 લાખ રૂપિયા આપે છે પ્લસ પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ રૂપિયા સામાન્ય કેટલું આપ્યું છે? 1,50,000 પ્લસ નફા નુકસાન ખાતું 50,000 માઇનસ બિન વાસ્તવિક મિલકત. તો જો મિલકતો બાજુ કોઈ બિન વાસ્તવિક મિલકત દર્શાવી છે નથી,
ડિબેન્ચરો બાકી છે, ડિબેન્ચર લાખ રૂપિયા આપ્યા છે પ્લસ ડિબેન્ચર માઇનસ બિનવાસ્તવિક મિલકત નથી આપી, તો હવે સરવાળો કરો ગુણ્યા 100. આ બધાનો સરવાળો કેટલો થતો હશે? 9 લાખ રૂપિયા થતો હશે. તો ભાગાકાર કરો 1,80,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 એટલે રોકેલી મૂડી પરનો વર્તનનો દર કેટલો મળતો હશે? 20%. એના પછીનું સૂત્ર છે ઇક્વિટી શેર ના ભંડોળ પર વર્તનનો દર નું સૂત્ર કર બાદ નફો માઈનસ રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા શેર મૂડી સામાન્ય પ્લસ નફા નુકસાન ખાતાને બિન વાસ્તવિક મિલકત. તો સૂત્ર લખી દઈએ આપણે. સૂત્ર નંબર 5 ઇક્વિટી શેર હોલ્ડર ભંડોળના ભંડોળ પર વળતરનો દર. સૂત્ર ગઈકાલે ગણ્યા હતા આપણે દાખલો. તો કરવેરા પહેલાનો નફો माइनस रेफरेंस डिविडेंड भाग्या सॉरी करवेरा बाजू नफो એટલે કે ચોખ્ખો નફો ઉપર કૌંસમાં લખજો ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી શેર મૂડી प्लस सामान्य अनामत प्लस नफा नुकसान खातु माइनस बिन वास्तविक मिलकत गुण્યા 100. તો હવે કર બાદ નફો ચોખ્ખો નફો વધારાની માહિતીમાં જુઓ 85,000 રૂપિયા આપ્યું છે. 85,000 માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપી છે? 2 લાખ. 2 લાખના 10% 10% ના પ્રેફરન્સ શેર 2 લાખ રૂપિયા છે, જેમાં 10% ડિવિડન્ડ સમાયેલું છે. તો 2 લાખના 10% એટલે 20,000 રૂપિયા પ્રેફરન્સ ડિવિડન્ડ હશે પ્લસ ભાગાકારમાં હવે સરવાળો કરો ઇક્વિટી શેર મૂડી 4 લાખ રૂપિયા પ્લસ સામાન્ય કેટલું છે? 1,50,000